માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને માર્કેટ માસ્ટર્સમાં આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે લિબોર્ડ ગ્રુપના ફંડ મેનેજર યોગેશ ભટ્ટ. યોગેશભાઈ, ઘણું સ્વાગત છે આપનું. અને માર્કેટમાં ઓફકોર્સ ઓલ ટાઈમ હાઈ જોયા પછી હવે એક થોડો આપણે કોન્સોલિડેશનનો માહોલ જોઈ રહ્યા છીએ. મિડલ ઇસ્ટમાં એક થોડું દબાણ આપણને વધતું દેખાઈ રહ્યું છે. એક ફેક્ટર છે કે થોડુંક અહીંયા આપણે નરમાશ જોઈ રહ્યા છીએ અને પ્લસ ઓફકોર્સ આપણા માર્કેટ્સ ઓવરબોટ પણ હતા. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? આગળ જતાં તમને ટ્રેન્ડ કેવો લાગે? તમને અને સીએનબીસી બજારના દર્શકોને તો આમાં અત્યારની જે કરંટ સિચ્યુએશન છે એને આપણે બે વિભાગમાં વેચી શકીએ. એક જે ગ્લોબલ જે ડેવલપમેન્ટ્સ થઈ રહ્યા છે અને એમાં પણ ખાસ કરીને જે યુએસ ઇન્ટરેસ્ટ રેટ્સ આપણને લાસ્ટ વીકમાં એક 50 બેઝિસનો ઘટાડો જોવા મળ્યો. હવે ઓફકોર્સ માર્કેટ ઇઝ એક્સપેક્ટિંગ કે કદાચ ઓક્ટોબર મહિનામાં કદાચ હજી એક 25 બેઝિસ આવે અને પછી ડિસેમ્બર મહિનામાં પાછું એક કટની આશા રાખી શકાય. અને એની સામે આપણે ગઈકાલે જોયું કે ચાઇનામાં દેર વોઝ ઓલ્સો રેટ કટ વિચ વોઝ અનાઉન્સ્ડ અને એમાં પણ જે ડોમેસ્ટિક ઇકોનોમી ત્યાં જે થોડી સ્લો ડાઉન થઈ રહી છે એને થોડુંક ફિલિપ આપવા માટે ગઈકાલે ચાઇનીઝ ગવર્મેન્ટ તરફથી એ નંબર્સ આવ્યા. અને આ બંનેથી થોડુંક વિપરીત આપણે જોશું કે જાપાન માર્કેટ જે આપણે ઓગસ્ટના ફર્સ્ટ વીકમાં યેન ક્રેડિટ ટ્રેડની રિવર્સલ જોઈ એને કારણે ગ્લોબલ માર્કેટ્સ અને ઇન્ક્લુડિંગ ઇન્ડિયન માર્કેટ્સમાં એક કરેક્શન જોવા મળ્યું આપણને. તો ત્યાં પણ તમે જો યેનની મુવમેન્ટ હેઝ કમ ફ્રોમ ઓલમોસ્ટ ફ્રોમ 158.59 ટુ 143 અને ત્યાં એવું લાગી રહ્યું છે કે ઇટ ઇઝ હેડેડ ટુવર્ડ્સ મે બી 130 ઓલ્સો ઇન ધ નેક્સ્ટ 6 months to a year. એટલે થોડું ઘણું આ એક ગ્લોબલ કન્ટેક્સ્ટ રહેશે. હવે તમે આપણે ઇન્ડિયન માર્કેટ પર આવી જઈએ તો ડેફિનેટલી એક જે ડિસ્કશન ચાલી રહ્યું છે આપણે અહીંયા કે ભાઈ વેધર વી વિલ ઓલ્સો હેવ અ રેટ કટ ફ્રોમ આરબીઆઈ. જે અત્યારે આંકડાઓ સજેસ્ટ કરી રહ્યા છે પ્રીતિબેન એ પ્રમાણે તો ડેફિનેટલી ઇન્ડિયા ઇઝ ઇન અ પોઝિશન, આરબીઆઈ ઇઝ ઇન અ પોઝિશન ટુ હેવ ફર્સ્ટ રેટ કટ ઇન ઇન્ડિયા ઓલ્સો. કારણ કે તમે જો કોર ઇન્ફ્લેશનનો નંબર જોશો તો એ કન્ટિન્યુઅસલી ઇનફેક્ટ લાસ્ટ 7-8 મહિનામાં તો કન્ટિન્યુઅસલી નીચે આવી રહ્યો છે અને ઇનફેક્ટ ઇટ ઇઝ વન ઓફ ધ લોએસ્ટ ફ્રોમ 2012-13ની લેવલનું કમ્પેરિઝન પણ કરીએ તો આપણે કોર ઇન્ફ્લેશન ઇઝ ક્લોઝ ટુ 4% વિચ ઇઝ ધ લોએસ્ટ નંબર. તો ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે વી હેવ અ રૂમ ફોર અ કટ. હવે આરબીઆઈ કદાચ થોડુંક વિથ અ લેગ કરે કે ભાઈ યુએસમાં હવે એકચ્યુઅલી ફાઇનલી ટ્રેજેક્ટરી ક્યાં જઈ રહી છે તો એ પ્રમાણે અહીંયા ડિસાઇડ કરીએ. તો આ એક રેટ સેન્સિટિવિટી જે અત્યારે ઇન્ટરેસ્ટ રેટ્સની થઈ રહી છે ગ્લોબલી અને ઇન્ડિયામાં એના ઉપર એક ખાસ ફોકસ કરવું પડશે. કમ બેક ટુ પ્યોર ઇક્વિટીઝ, યસ તમે કીધું પ્રમાણે આપણે એક ઓલમોસ્ટ 26,000ની આસપાસ પહોંચ્યા અને ક્યાંક ને ક્યાંક વેલ્યુએશન્સ આપણે જેને કહેશું કે રનિંગ અહેડ ઓફ ફંડામેન્ટલ્સ હોય એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે. તો એને કારણે આપણે કોન્સોલિડેશન ફેઝમાં આવી રહ્યા છે. So let me give you, Pritiben, એક broad construct of the market. તમે લાસ્ટ 20-22 yearsની હિસ્ટ્રી જોશો તો જે માર્કેટની વેલ્યુએશનની જે પેરામીટર્સ હોય છે એમાં એક પ્રાઇસ ટુ બુક પેરામીટર્સ બી ઇમ્પોર્ટન્ટ જોવામાં આવતો હોય છે અને ઓફકોર્સ પીઈ રેશિયો પણ આપણે જોતા હોઈએ છીએ. તો ઓબ્વિયસલી ફ્રોમ પીઈ સ્ટેન્ડપોઈન્ટ globally we are today maybe the most expensive market in terms of equity valuations. અને જો તમે પ્રાઇસ ટુ બુક પર આવો તો પ્રાઇસ ટુ બુક પણ ઓફકોર્સ 2007માં ઇટ વોઝ ક્લોઝ ટુ 4.75 પ્રાઇસ ટુ બુક. સેન્સેક્સની વાત કરું છું અને અત્યારે ક્લોઝ ટુ વી આર એટ 4.2. તો જે 22 યર્સની હિસ્ટ્રી છે પ્રીતિબેન એમાં જે નંબર્સ દેખાઈ રહ્યા છે એમાં તમે જો કોન્સન્ટ્રેટ કરીને જુઓ તો 10% ઓફ ધ ટાઈમ એટલે લગભગ સમજો ને લાસ્ટ 20-22 વર્ષનું જો હિસ્ટ્રી લઉં તો 10% ઓફ ધ ટાઈમ એટલે લગભગ 2-2.5 વર્ષ આપણે પ્રાઇસ ટુ બુક 4ની ઉપર ટ્રેડ થયા છીએ. અને જ્યારે પણ આપણે 4ની ઉપર ટ્રેડ થયા છે તો નેક્સ્ટ 5 years CAGR return in Sensex is come to closer to around 5% only. અને જ્યારે પણ આપણે પ્રાઇસ ટુ બુક 2ની નીચે ટ્રેડ થતા હોઈએ છીએ which was only 4% of the time in the last 22 years. તો એમાં the next 5 years CAGR return of Sensex has come to 40%, right? તો જે આપણે હવે 10 અને 4 એટલે 14% આપણે ઓવરવેલ્યુડ અને અંડરવેલ્યુડ ઝોનમાં હોઈએ છીએ. પણ જે મેજોરિટી ઓફ ધ ટાઈમ છે 86% ઓફ ધ ટાઈમ આપણું માર્કેટનું વેલ્યુએશન 2 અને 4ની વચ્ચે હોય છે પ્રાઇસ ટુ બુક સેન્સેક્સની. અને એમાં તમે રિટર્ન જુઓ નિફ્ટી કે સેન્સેક્સનું તો લગભગ 12 અને 14%ની વચ્ચે ઓસિલેટ થતું હોય. સો વોટ ઇટ શોઝ, આ ડેટા ઇઝ વેરી ક્લિયર
that market is running little bit ahead of the fundamental. In fact, બે વસ્તુ રીતે આમાં આપણે જોઈ શકીએ. એક તો કદાચ પ્રાઇસ ટુ બુક જે અત્યારે 4.2 છે અને માર્કેટ અત્યારે સમજો લગભગ 26,000 ની આસપાસ નિફ્ટી છે. તો જો આપણે માર્કેટ અહીંયા ને અહીંયા જ રહે એક વર્ષની અંદર તો કદાચ પ્રાઇસ ટુ બુકમાં આપણે બિલો 4 આવી જાય, કારણ કે 10% નોર્મલી આપણું સેન્સેક્સનું પ્રાઇસ ટુ બુક વધતો હોય છે. તો વી વિલ કમ ટુ ક્લોઝર ટુ 3.8. હવે 3.8 ઓલ્સો ઇઝ નોટ વેરી ચીપ, પણ એટલીસ્ટ એ આપણે 2 ને 4 ની ઝોનમાં આવી જશું. અધરવાઇઝ એના કરતા જો કદાચ પ્રાઇસનું કરેક્શન આપણને પહેલા મળી જાય તો વી વિલ સી દેટ 4.2 નું કદાચ બિલો 4 આવી જાય બીકોઝ ઓફ ધી પ્રાઇસ કરેક્શન, મે બી 10-15% કદાચ કરેક્શન જો આવે તો we can say that market has become really very healthy, and then that is the time to maybe start again deploying money in the equity. So as of today, I would be very selective as far as the equity investment is concerned. And asset allocation ma, we can have some profit booking at this juncture, especially in small and mid cap as a sign. યોગેશભાઈ 10 થી 15% જે કરેક્શન માર્કેટને મળવું જોઈએ તો મને લોંગ સુધી દેખાતું નથી હમણાં, બિકોઝ જેટલો પણ ઘટાડો આવે છે એ ગેટ્સ બોટ ઓવર. પછી ઇન્સ્ટિટ્યુશનલ બાઇંગ હોય, રિટેલ ઇન્વેસ્ટર હોય, અને ઓફકોર્સ તમે જેમ કહી રહ્યા છો કે માર્કેટ્સ આર અહેડ દેન ફંડામેન્ટલ્સ. હવે જોવાનું કે જ્યારે આપણે થર્ડ ક્વાર્ટરના નંબર્સ આવતા જોઈએ સેકન્ડ ક્વાર્ટરના, ત્યારે શું અહીંયા આપણને જોવા મળે છે, કારણ કે એ જસ્ટિફાઈ કરશે કે કઈ રીતના કંપનીઝ આર પરફોર્મિંગ. બટ હેવિંગ સેડ દેટ, કઈ રીતના તમે જોઈ રહ્યા છો એક ગ્લોબલ સિચ્યુએશન પર પહેલાં આપણે ધ્યાન આપી દઈએ, બિકોઝ એ ફેક્ટર છે જે માર્કેટમાં કંઈક ઉતાર ચઢાવ લાવી શકે છે. બિકોઝ ડોમેસ્ટિકલી આપણે વી આર વેરી સ્ટ્રોંગ, ફંડામેન્ટલી આપણે સ્ટ્રોંગ છે, અને જે રીતના અહીંયા કામકાજ થઈ રહ્યું છે એક અપવર્ડ મૂવમેન્ટ પર છે. એક તો છે યુએસના ઇલેક્શન રિઝલ્ટ્સ. બીજું જો જોઈએ તો જે ઓફકોર્સ આઈ હોપ કે ન બગડે નહીં, પણ જે મિડલ ઇસ્ટની સિચ્યુએશન છે ને એના લીધે જોઈ રહ્યા છીએ કે ગોલ્ડમાં આજે સારો એવો આપણે વધારો પણ જોઈ રહ્યા છીએ. થર્ડ અને ફેક્ટર્સ છે કે અત્યારના આપણે આખું જોઈએ તો એશિયન માર્કેટ્સ આર રૂલિંગ ધ વર્લ્ડ. પછી એ ચાઇના હોય જેમાં આપણે ફેરફાર જોઈ રહ્યા છીએ, જાપાનમાં આપણે રેઝ જોયા છે ઇન્ટરેસ્ટ રેટ્સ, અને હજી પણ આપણે ઇન્ટરેસ્ટ રેટ્સ રાઇઝ થતાં જોઈ શકીએ છીએ. અને આઈ ડોન્ટ નો ત્યારે યેન ક્રેડિટ ટ્રેડનું આગળ જતાં શું આપણે સિચ્યુએશન જોઈ શકીએ છીએ. અને ઇન્ડિયા, બિકોઝ એ લ્યુક્રેટિવ માર્કેટ છે અને બધાને અહીંયા અત્યારના ઇન્ટરેસ્ટ છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ બધા જ ફેક્ટર્સને જોતાં જો કયા એવા ફેક્ટર્સ છે જે ઇન્ડિયન માર્કેટ્સ અને વર્લ્ડ માર્કેટ્સને વધારે અફેક્ટ કરી શકે છે? સો આપણે થોડી ચર્ચા કરી, પણ લેટ બી લિટલ બિટ મોર ઇલેબોરેટ. જે અત્યારે ડિફિકલ્ટ સિચ્યુએશન છે એ ડેફિનેટલી જીઓપોલિટિકલ સિચ્યુએશન ઇઝ વેરી ફ્લુઇડ. એટલે એમાં કઈ રીતે મૂવમેન્ટ થશે એ કોઈના પણ માટે પ્રિડિક્ટ કરવું થોડું ડિફિકલ્ટ થઈ જાય. પણ જો ઇકોનોમિક સ્ટેન્ડ પોઈન્ટની જો આપણે વાત કરીએ તો જે હિસાબે ચાઇના અત્યારે પ્રોડક્શન કરી રહ્યું છે અને એ જે હિસાબે ડમ્પિંગ કરી રહ્યું છે ટુ ધી એન્ટાયર વર્લ્ડ, આઈ થિંક એને આપણે એમ કહેવાય કે ડિફ્લેશન ઇઝ એક્સપોર્ટેડ બાય ધી ચાઇના. અને એને કારણે પણ આપણે જોયું કે યુએસ અને EU માર્કેટ્સ એના ઉપર ટેરિફ બી લગાડવાની વાત કરે છે. સો આ એક સિચ્યુએશન છે કે ધેર ઇઝ અ ઓવર સપ્લાય ફ્રોમ ચાઇના વિચ ઇઝ ફ્લડિંગ ધી એન્ટાયર વર્લ્ડ. ઓકે, દેટ ઇઝ વન સિચ્યુએશન. ધ સેકન્ડ સિચ્યુએશન વિચ ઇઝ વેરી ટ્રિકી, અને તમે હમણાં કીધું પ્રમાણે કે જો જાપાન અહીંયાથી હજી પણ જે રેટ વધારવાની વાત કરે છે તો એમાં ડેફિનેટલી યેન અત્યારે જે 140-142 ની રેન્જમાં છે, દેટ કેન ગો ટુવર્ડ્સ 130. નાઉ ઇફ દેટ હેપન્સ અગેન ઇટ વિલ બી અ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર, અને એને કારણે આપણને વર્લ્ડ ઓવર એની રિપલ ઇફેક્ટ જોવા મળશે. અને ત્રીજું તમે કીધું એ પ્રમાણે આઈ થિંક યુએસ ઇલેક્શન્સ ઓલ્સો વિલ પ્લે અ ઇમ્પોર્ટન્ટ રોલ. Republic and Democrats, obviously there will be some plus and minuses for a country like India. But broadly, I think A also is a situation which people are very closely watching. તો આ રીતે આપણે broadly આ બધી સિચ્યુએશન ને એનાલાઇઝ કરી શકીએ. કમિંગ બેક ટુ ઇન્ડિયા, પર સે ઇન્ડિયામાં અત્યારે એક જે ઇશ્યુ દેખાઈ રહ્યો છે એ મને અત્યારે પણ એવું લાગી રહ્યું છે કે થોડું ક્યાંક ને ક્યાંક આપણે પણ ઓવર સપ્લાયમાં છીએ અત્યારે. કેપેસિટી યુટિલાઇઝેશન્સ આર મે બી લિટલ બિટ ઓન ધી લોઅર સાઇડ, અને એને કારણે ફર્ધર કેપેક્સનું જે એક્સપેક્ટેશન છે, કારણ કે લાસ્ટ 3 વર્ષ કે 2 વર્ષ ગવર્મેન્ટનું હેવી લિફ્ટિંગ હતું અને એને કારણે આપણે કેપેક્સ નંબર્સ અને કેપેક્સ કંપનીઝના રિઝલ્ટ્સ બી આપણને સારા એવા જોવા મળ્યા. પણ ઇલેક્શન્સ આર બિહાઇન્ડ અસ નાઉ, એટલે કદાચ આ આખું વર્ષ, એમાં
પહેલું ક્વાર્ટર તો ઓલરેડી ગયું છે, પણ બીજું ક્વાર્ટર અને ત્રીજું ક્વાર્ટર બી આવશે, તો મને ક્યાંક ને ક્યાંક થોડા સોફ્ટ નંબર આવે એવું દેખાઈ રહ્યું છે બ્રોડલી. અને એને કારણે પછી માર્કેટમાં આપણને વી વિલ હેવ અ વેલ્યુએશન ગેટિંગ એડજસ્ટેડ ટુ અ ગ્રેટ એક્સટેન્ટ. એબ્સોલ્યુટલી. પણ મીન વાઇલ જ્યારે માર્કેટ્સ આવો હાઈ હોય, વોલેટાઇલ હોય, જ્યારે ગ્લોબલ સિચ્યુએશન વી ડોન્ટ નો કે કઈ રીતના પેન આઉટ થાય છે, અને ઓફકોર્સ વી આર અવેટિંગ સેકન્ડ ક્વાર્ટર નંબર્સ, કઈ રીતના અત્યારના તમે કહ્યું કે એસેટ એલોકેશન વિલ પ્લે અ બિગ રોલ, કઈ રીતના તમે અત્યારના એલોકેટ કરી રહ્યા છો ઇક્વિટી અને ડેટ? જો કારણ કે જો ઇન્ટરેસ્ટ રેટ્સ ઓછા થાય છે તો અત્યારના ડેટમાં પણ આપણે રોકાણની સલાહ આપી રહ્યા છીએ. અત્યારના આપણે ઇન્ડિયામાં જોઈએ તો 10 યર્સ બોન્ડના yield સૌથી 32 મંથ્સના લોએસ્ટ પર છે. કઈ રીતના તમે જોશો, કઈ રીતના ફેરફાર કરવાની શરૂઆત કરવી જોઈએ ને એના હિસાબે કઈ રીતના રોકાણ કરવા જોઈએ? તો પ્રીતિબેન, ડેફિનેટલી કોઈ જનરલ રૂલ તો ન લગાડવો જોઈએ, બીકોઝ એસેટ એલોકેશન વિલ ડિફર ફ્રોમ ઇન્વેસ્ટર ટુ ઇન્વેસ્ટર. દાખલા તરીકે તમે આજે યંગ ઇન્વેસ્ટર્સ છો, તમે આજે તમારા 20s માં છો અને તમે નવા જોબમાં ડિપ્લોય થયા છો, તો યુ હેવ મે બી 30-40 years ઓફ યોર કેરિયર અહેડ ઓફ યુ. અને એમાં યુ કેન ડેફિનેટલી ઇન્વેસ્ટ ઇન ધી માર્કેટ થ્રુ અ SIP મોડલ, or you can, even if you are doing a direct equity, you can have a very long term અભિગમ, અને એને કારણે તમે ધીરે ધીરે આમાં ઇક્વિટીમાં રોકાણ કરી શકો. અને નાઉ ધ સેકન્ડ જે એરિયા છે, જે મેચ્યોર્ડ ઇન્વેસ્ટર્સ આપણે જેને કહેશું, અને એ લોકોનું ઇક્વિટી એલોકેશન ઓલરેડી ખાસું એવું હોય છે અને દે હેવ સીન ધ માર્કેટ ફોર ધ લાસ્ટ મે બી 15-20 years, તો એમાં તમારે એસેટ એલોકેશનને ખાસ થોડું એડજસ્ટ કરવાની જરૂર હશે, જે definitely leverage has to be very, very zero or almost nil at this juncture of the market. Second, obviously, the mid cap, small cap exposure should be also very, very minimal. Maybe you can have a 10 to 15% of your equity, maybe only in mid cap and small cap. Large cap relatively is definitely looking reasonably okay. Maybe in the downfall, they may outperform a little bit, but broadly speaking, large caps are preferable over mid cap and small cap. અને ત્રીજું, જો તમે જે એસેટ નંબર્સની જો આપણે વાત કરીએ, તો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક you can have, as of today, maybe if you are a fully invested guy, maybe closer to around 60-70 in the equity and maybe 25-30 in the debt market. And one more avenue also is there, which is the other markets. દાખલા તરીકે તમે હોંગકોંગ માર્કેટમાં ઇન્વેસ્ટ કરો કે ચાઇનીઝ માર્કેટમાં ઇન્વેસ્ટ કરો. Of course, it is a very tricky question as of now, કારણ કે last 2 years has been very, very pathetic for any investor who has invested in those markets. But yes, as a contrarian investor, you can have some exposure into those markets also. અને જે રીતે ચાઇના સર્વાઈવલ રિવાઇવલ માટે જે ઇન્ટરેસ્ટ રેટ્સનો ઘટાડો કરી રહી છે, 20 બેઝિસ પોઈન્ટનો કર્યો છે, બીજો 0.5%ની એ વાત કરી રહ્યા છે, અને ઓફકોર્સ તો એ પર આપણે નજર રાખવાની છે કે કઈ રીતના ત્યાં એ પેન આઉટ થાય છે. યોગીભાઈ, ઇટ્સ સો નાવ ગોઈંગ ફોરવર્ડ, હવે શું રણનીતિથી આપણે માર્કેટમાં કામકાજ કરવાનું છે? બિકોઝ તમને તમારું કેપિટલ બી સાચવવું છે, આ જે રનઅપ આવ્યો છે એનો ફાયદો પણ લેવો છે, ઇન્ફ્લેશનને પણ બીટ કરવાનું છે, તો શું તમે એમ એડવાઇસ કરી રહ્યા છો કે થોડો કેશ પર બેસવું જોઈએ, ફુલ્લી ડિપ્લોયડ રહેવું જોઈએ, ઘટાડે આપણે ડિપ્લોય કરવું જોઈએ? અને જે તમે એસેટ એલોકેશનની વાત કરી એમાં તમે ગોલ્ડ અને પ્રેશિયસ મેટલ્સને કઈ રીતના જોઈ રહ્યા છો, મેટલ સાયકલને કઈ રીતના જોઈ રહ્યા છો? So let's start with your last point first, કે whether gold is a proper investment at this point in time. Obviously, એક અત્યારે જેને આપણે કહીશું momentum is really, really very strong, અને એના ઘણા બધા કારણો છે, જે હિસાબે ઇન્ટરેસ્ટ રેટ્સની મુવમેન્ટ આવી રહી છે ગ્લોબલી, અને બીજું આ જે જીઓપોલિટિકલ ટેન્શન્સ છે એને કારણે પણ ગોલ્ડમાં એક મુવમેન્ટ આપણને જોવા મળી છે. અને ઇનફેક્ટ ગોલ્ડ અને સિલ્વર ઇઝ વન ઓફ ધ બેસ્ટ રિટર્ન્સ એસેટ ક્લાસ as far as this calendar year YTD is concerned, with close to around, I think, 26-25% return. So definitely એમાં momentum is very, very strong. But whether to invest fully at this juncture, I would say that we have to maybe invest in the little bit correction as far as gold is concerned. Coming back to the, I think, markets, yes, માર્કેટમાં બે રીતે આપણે એને અપ્રોચ કરી શકીએ. એક મેં તમને કીધું પ્રમાણે એસેટ એલોકેશન ડિપેન્ડિંગ અપોન યોર એજ પ્રોફાઇલ અને રિસ્ક એપેટાઇટ પ્રોફાઇલ, you can have some adjustment in the overall equity and debt allocations. અને જો તમારે ઇક્વિટીમાં એલોકેશન્સ કરવું જ હોય તો maybe you can have little bit contrarian view, and you can go for maybe private banks to that extent. Select NBFCs. આપણે હમણાં લાસ્ટ 2 વર્ષમાં કે 1.5 વર્ષમાં જોયું કે ઘણા બધા NBFCs અને અમુક private banks have been underperforming very, very largely.
તો એ એક સેગમેન્ટ થોડું રિલેટિવલી બેટર દેખાઈ રહ્યું છે. સબ સેગમેન્ટમાં હું કહીશ કે કેમિકલ એઝ અ સેક્ટર ઇઝ બીન કમિંગ આઉટ, નોટ ફુલ્લી આઉટ બટ કમિંગ આઉટ સ્લોલી ઇન ધ નેક્સ્ટ મેબી 3 to 4 quarters. તો એમાં એક આપણે સિલેક્ટ બોટમ અપ વર્ક કરીને સ્પેશિયાલિટી કેમિકલ્સ છે કે અમુક એ સેગમેન્ટની કંપનીઝ છે એમાં સિલેક્ટ કરી શકાય. અને ત્રીજું, આઈ થિંક ફાર્મા હેઝ no doubt slightly run up, but I think still looks very promising stories as far as the Indian pharma space is concerned. So આ રીતે હું અત્યારે સિલેક્ટિવલી રાખીશ, અને maybe you can have depending upon the market valuation. દાખલા તરીકે ડિફેન્સ અને આપણે આની પહેલા પણ વાત કરી છે. ઇનફેક્ટ લાસ્ટ 2 મહિનાનું રિટર્ન્સ હું ગઈકાલે જોતો હતો. When the Nifty is up by 6%, in defense index is down by close to around 12% in the last 2 months only, right? So it's maybe a very big 18% underperformance which has come in the entire defense and railway as a segment. So I would still avoid that particular segment. No doubt થોડું corrections એમાં આપણને જોવા મળ્યું છે, પણ થોડુંક એમાં એક્ઝિક્યુશન્સની આપણે રાહ જોવી પડશે. મિયરલી ઓર્ડર બુક ના નંબર્સ જોઈ અને પછી એમાં વેલ્યુએશન્સ નું પેરામીટર લગાડી અને એમાં રોકાણ કરો તો ડેફિનેટલી થોડું રિસ્ક વધી જાય છે. So I would maybe today avoid that particular segment totally. સાથે જે બીજો એરિયા છે કે કન્ઝ્યુમર પોઈન્ટ ઓફ વ્યૂ, કારણ કે આપણે અહીંયા ડિસ્ક્રિશનરી હોય કે કન્ઝમ્પશન્સ એરિયા હોય, અહીંયા આપણે ભારતમાં આપણે લાર્જ અહીંયા યુઝર્સ જોયા છે. કઈ રીતના તમે આ એરિયાને મૂકી રહ્યા છો? શું તમે અહીંયા કોઈ નિવેશ કરવાની સલાહ આપશો? અત્યારના વેલ્યુએશન વાઇઝ તમને અહીંયા કેવું લાગે છે? કયા તમને વર્ટિકલ્સ અહીંયા પસંદ છે? કારણ કે જે રીતે આપણે જોયું કે હુન્ડાઈ એક મોટો આઈપીઓ લઈને આવશે. ઓટો એઝ અ સેક્ટર આપણે અહીંયા ઘણી બધી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ અહીંયા ઊભી થતાં જોઈ રહ્યા છીએ. જોકે ઓફકોર્સ એ વાર લાગશે, પણ કોઈ અત્યારથી અને બિસાઇડ્સ ઓફકોર્સ આપણે જાણીએ છીએ કે એના વેલ્યુએશન વધારે હાઈ છે ઓટો સેક્ટરના, પણ કઈ રીતના અહીંયા કોઈ બાયફિકેશન છે? કોઈ તમે નિવેશ કરી રહ્યા છો કે કરવાનું તમે વિચારશો? જો કન્ઝ્યુમર સેગમેન્ટની વાત કરીએ પ્રીતિબેન, તો એમાં બે રીતે જોવાતું હોય છે. એક ડિસ્ક્રેશનરી સ્પેન્ડિંગ જેને આપણે કહેશું, અને નોન ડિસ્ક્રેશનરી સ્પેન્ડિંગ આપણે કહેશું. તો આઈ વુડ સે દેટ ડિસ્ક્રેશનરી સ્પેન્ડિંગ વિલ કન્ટિન્યુ. આઈ થિંક ઇન્ડિયાનો ગ્રોથ જે ટ્રેજેક્ટરીમાં જઈ રહ્યો છે અને આપણે આગળ જતા જીડીપી ગ્રોથ જો ઇવન 6.5 to 7% બી કન્ટિન્યુઅસ રહે, અને જો આપણે ત્યાં ઇન્ફ્લેશન 5-6% રહે, તો 12-13% આસપાસ આપણને નોમિનલ જે ગ્રોથ મળતો હોય છે એનો ડાયરેક્ટ બેનિફિટ આ પર્ટિક્યુલર સેગમેન્ટને થતો હોય છે. ઓફકોર્સ we have to maybe do a bottom up work, કારણ કે અમુક stocks in that particular segment is really very highly valued. Maybe 60+ PE પણ છે એ particular segmentમાં. So I would be maybe selective in that particular thing. But yes, a broad market story is intact as far as the discretionary spend is concerned. Non-discretionary માં આપણે ખાસ ધ્યાન રાખવું પડશે, અને અત્યારે થોડુંક જેને આપણે વેલ્થ ઇફેક્ટ કહેશું એને કારણે પણ આપણને થોડુંક મોમેન્ટમ જોવા મળ્યું છે. દાખલા તરીકે સ્પેશિયલી લક્ઝરી કાર સેગમેન્ટમાં અને લક્ઝરી જેટલી સેગમેન્ટ્સ આવે છે એમાં આપણને રીઝનેબલ ગ્રોથ જોવા મળી રહ્યો છે. પણ વેધર એટલે એનું થોડુંક કદાચ ડાયરેક્ટ કોરિલેશન્સ માર્કેટ સાથે પણ હોય છે. તો આઈ વુડ સે દેટ એમાં આપણે ધીરે ધીરે ઇન્વેસ્ટ કરીએ અને એકદમ જ જવાની જરૂર નથી, પણ આ રીતે આપણે એને ડિસ્ક્રેશનરી અને નોન ડિસ્ક્રેશનરી સ્પેન્ડને આપણે સેપરેટ કરીશું. ઓકે, તો ખાસ ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ તો ચાલુ જ રહેશે, પણ નોન ડિસ્ક્રિશનરીમાં મે બી ધીરે ધીરે આપણે વેન્ચર આઉટ કરી શકીએ છીએ. પણ ઓન દેટ નોટ યોગેશભાઈ, રજા લેવાનો સમય થઈ ગયો છે. ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ એઝ યુઝ્યુઅલ અમારી સાથે શેર કરવા બદલ.